મજામાં તો મજામાં જ છો। સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં। તો આજે આપણે ફરવાની છે જૂનાગઢની હર એક ધાર્મિક જગ્યા છે। ત્યાં નરસિંહ મહેતાએ એના પપ્પાનું શ્રાદ્ધ કર્યું છે, જ્યાં દામોકુંડ છે। તો હું તમને આ વ્લોગમાં બના રહેજો, ઠેઠ સુધી હું તમને બધી જગ્યા બતાવીશ। આ છે અન્નપૂર્ણા માતાની ગુફા। આની અંદર ઘણા દેવી દેવતા બિરાજમાન ત્યાં છે ને ના ફોટા પાડવાની મનાઈ છે ને, એટલે આપણે કંઈ શૂટિંગ લીધું નથી। પણ જ્યાં ફોટા પાડવાની મનાઈ નહીં હોય ને તમને આગળનો સીન બતાવી, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। કયા? હા, એલા જો એક આમ કાસબો છે, એક પાણીમાં તરીએ, આ છે રેવતી કુંડ। રેવતી કુંડે પોગી જશે, બધે અલગ અલગ દર્શન કરવાના છે। તો બ્લોગમાં બના રહેજો, આપણે ઠેઠ બધાને દર્શન કરાવશું। આ કુંડે છે જો ભાઈ, આનો નજારો એક નંબર છે। અહીંયા આપણે પાડવાના છે ફોટા, તો ફોટો શૂટ કરી કઈ રીતના છે દેખાડી, તો બ્લોગમાં બના રહેજો। જો સીન કાંઈ ન ઘટે હો, એક નંબર છે। આ છે ભાઈ દામોકુંડ, જ્યાં નરસિંહ મહેતાએ એના પપ્પાનું શ્રાદ્ધ કર્યું। આ સ્થળે આવી ગયા છીએ આપણે। ઘણા વિધિ કરે છે, અહીંયા દામોકુંડમાં ફૂલ પધરાવા આવેલા હોય ને, તો અહીંયા વિગતવાર વિધિ કરતા હોય। વિધિ શરૂ છે ભાઈ, તો ભાઈ બધા અલગ અલગ આ રીતના વિધિ કરતા હોય ને, તો અહીંયાથી પૂજા વિધિ શરૂ છે। તો અહીંયા ભાઈ જોવા જેવું છે, અહીંયા અલગ અલગ ઘણી બધી મૂર્તિ છે। ધંધો તો થાકી જાય ત્યાં બેસી જાય, ઘણું આગળ ફરવાની ને બેસી જાય એમ ચડવા લે, જવાની આગળ ગણેશજીની મૂર્તિ। આ છે મેલડી માનું મંદિર। અહીંયા અલગ અલગ ઘણા બધા મંદિર છે। ગણેશજીની મૂર્તિ ભાઈ કઈ રીતના કંડારેલી છે, જો આમ કેટલી મસ્ત લાગે। જગ્યા હે ને એક નંબર લોકેશન હે, એક નંબર લોકેશન છે। આ તો આ બધું અને જે અહીંયા સાફ સફાઈ શરૂ છે। અહીં તમે હે ને આ જગ્યાએ હું જુનાગઢ ઘણી વાર આવી ગઈ, પણ આ જગ્યાએ હું પહેલી વાર આવી ગઈ। અહીંયા છે આપણા મહાદેવ, હર હર મહાદેવ। મસ્તરમ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ જુનાગઢ ભાઈ, આવા અહીંયા અલગ અલગ ઘણા બધા મંદિર છે, જેના નામે નો આવડે। જો અહીંયા અલગ અલગ કેટલી અલગ અલગ પ્રકારની મૂર્તિ છે, આપણે અહીંયા નામે નો આવડે। ને અહીંયા હું પાછી પહેલી વાર આવી આ જગ્યા પર। જુનાગઢ હું 3 વાર આવી ગયેલી અને 4થી વાર આવી, પણ આ જગ્યા પર હું પહેલી વાર આવી। આ છે શાંતિધામ સુખધામ મંદિર। અહીંયા કોણ કોણ આવી ગયેલું કોમેન્ટ કરી દેજો। ગાયત્રી મંદિરે અલગ અલગ ઘણા દેવી દેવતાના મંદિર હતા, તો આપણે દર્શન કરી લીધા। અને અહીંયા છે ને લહરપટ્ટીની અને હિસકાની પણ સુવિધા છે। આદિના થાકી જા શું કરવું, લ્યો નીકળી જશે ને આપણે સ્પેશિયલ રિક્ષા કરી નાખી, કારણ કે આપણે જુનાગઢથી જેટલા પણ ધાર્મિક સ્થળ છે ને બધે રિક્ષામાં ફરવાનું છે, કારણ કે આપણે હાલી ન પહોંચીએ, કારણ કે થોડા થોડા અંતરે બધા એ સ્થળ આવેલા છે। તો સ્પેશિયલ આપણે રિક્ષા કરી નાખીને આપણે બધા સ્થળ ધાર્મિક જેટલા પણ ધાર્મિક સ્થળે બધા રિક્ષામાં ફરવાના છે। ચોમાસામાં આવીને એટલે આમ લીલુંછમ વાતાવરણ મજા જ આવી દે। આ જગ્યાએ હું નહોતી આવી, આ જગ્યાએ હું પહેલી વાર આવેલી છું। ભાઈ કે આખું જંગલ છે ને, બધા એમાં બધા જાનવર જ હોય। હું તો અહીંયા પહેલી વાર આપણે ખબર નહીં ના રિક્ષામાં ખુલી કંઈક ઉપાડી ન જાય, કેમ લાગે? મને તો બહુ બીક લાગે, કારણ કે જાનવરની બીક છે એવું કહે છે। નીલમ બાગ જોવા, સોરી શું કહેવાય ને, નીલમ ડેમ જોવા આવીને ભાઈ, તો એનું વાતાવરણ તો કાંઈ ન ઘટે, એક નંબર છે। સોમામાં તમે આવો ને એક નંબર વાતાવરણ છે, કાંઈ ન ઘટે। ને અહીંયા હું પહેલી વાર આવી, એક નંબર નજારો છે। નીલમ ડેમ હવે કઈ રીતના છે ને આપણે જોઈએ, કારણ કે આ રીતના પુલ છે ને, એટલે ભાઈઓ બધા ત્યાં ફોટા પાડે, ત્યાંથી કદાચ ડેમ દેખાતો હોય છે, આપણે ત્યાં જવાનું છે। તો જઈએ આપણે ઉપર। હવે સંધુ તો અહીંયા થાકીને બે જાય, જા હોય હું થાકી જાઉં કોને ખબર આવે, હાલવામાં થાકી દઈ તો ગિરનાર ચડવામાં તો કોને ખબર, મને નહીં ચડવા દેવું લાગે। અહીંયા આપણે બે વાંદરા મળી જાય। જુનાગઢ તો કેટલા હશે ખબર નહીં, એઠે બેઠા પણ માથે તો મેં જોયું ને, ઓહો માથે તો કેટલા બધા છે। અને અહીંયા ભાઈ નાસ્તા પાણીની બધી સુવિધા છે, થાકી ગયા હોય ને નાસ્તા પાણીની પણ સુવિધા છે ખરી। તો પોગી જશે આપણે નીલમ ડેમ ને, નીલમ ડેમેથી છે ને ભાઈ આ લોટ લીધો છે માછલીઓને ખવડાવવાનો, કારણ કે આમાં માછલા પણ હશે। સંધુ જો આમ માછલાને લોટ ખવડાવે। આ છે નીલમ ડેમ, નીલમ ડેમનો નજારો ને એની પહાડી એક નંબર લોકેશન લાગે, કાંઈ ન ઘટે, એક નંબર લોકેશન છે। માછલાને ખવડાવવું હોય ને તો અહીં ભાઈ બધી સુવિધા છે। આ ડેમે પણ હું પહેલી વાર આવી છું। હાલો માછલાને ખવડાવી દઈ તો
જો ભાઈ આ છે નીલમ ડેમ નો નજારો લાગે ને એકદમ સ્વર્ગ જેવામાં. ત્યાં સાપુતારા જવાની જરૂર છે. જો ભાઈ આ બાજુ કંઈક ડેમનું પાણી આ બાજુ આવે છે. આ બે મોટો ડેમ છે. આ ડેમનું પાણી બહુ ફૂલ વરસાદ આવે ને ત્યારે ભાઈ નીચેથી નાળા હેઠેલીથી ને ઓલી ડેમમાં જાય છે. તો આ ભાઈ આ નીલમ ડેમ છે. ને માછલાની વાત કરું તો આમાં લાગટ નીકળ્યા માછલા છે. એવું આવે ને હકીકતમાં અમે ઉપર નીચેથી ઉપર આવ્યા ને તે હાવ ગરમીના પેલી ગયા, પણ પવન એવો એક મસ્તનો આવે ને હાવ ગરમી ઉકાઈ જાય, બહુ મજા આવે. એઠે ઓલા રિક્ષાવાળા ભાઈ અમારી વાટે ઉભા ને દાવાનું નામ ને લેતા. તો આ છે સ્વામિનારાયણનું મંદિર. એટલા પથ્થરથી કોતરી બધે અહીંયા કે એક પથ્થરથી આરસ પથ્થરનું છે. એનું કામ જોવો ને તો તમે જો ભાઈ બધું આરસ પથ્થરનું છે. આમ જો બારીક કામ બધામાં કલર કરેલો છે. આ રીતનું ઝુમર તો જો આ રીતના સ્વામિનારાયણનું મંદિર ફરવાંગડાની જેમ અહીંયા ચડી જાય. મજા આવે કે ફરવાની? હે તો બે કેમ જા થાકી જા? આપણે તો સ્પેશિયલ રિક્ષા બાંધી લે ત્યાં આપણે હાલીને થાકી જા. તમે રિક્ષા બાંધીને એટલે થાકી જાય તો હજુ તો આપણે ઠેઠ ગિરનાર 10,000 બગીચા ચડવાને શું થાય? હે જાય નહીં એટલે ચડવાનો છે ઠેઠ. પૂરું થઈ જાય શું કરવું બોલો? હજી ઠેઠ ગિરનાર ચડવાનું શું થાય? સક્કરબાગમાં ને ટિકિટ ફડાવી દીધી છે ને ભાઈ. આ જો આ મુહૂર્ત કરી દીધું જોવાનું. નામ શું કહેવાય? ગુલાબી પેન નામ છે. એવા નામે પાછા એવા અજીબ હોય ને યાદ ન રહી. હાલો આગળ એવું ઘણું છે ભાઈ. પગ જોયા તમે? અહીં પગ કેવા છે એના જો. અને સાસ તો આમ એક ફેરમાં માછલીને પકડીને ખાઈ જાય એવી તો સાસ છે મોટી. ભાઈ કાંઈ ન ઘટે એની જેવાતી હમશકલ બીજા આવી ના છે. બગલા કેવાય? બગલા કેવાય એને નથી ખબર. આનું શું કહેવાય? હે નથી ખબર. એટલે આ તો કઈક અલગ પ્રકારના જ પક્ષી છે. આને શું કહેવાતા છે? ડોક ને એની સાંસ તો ઓહો ભાઈ ગજબ છે. હો જો કેવી હોતી સાની મને દેખાય. એક અહીંયા છે ઝાડવા નાડી છે. એક પાણીમાં છે. પાણીમાં એક છે કે અંદર જોઈ તા મને કઈ નહીં દેખાતી. જો આઈન કરાવે કી બાજુ તા ઓ આ તો પથ્થરિયા કાસબા લાગેલા આમ જો પાણી ને હોય તો કઈ દેખાય નહીં. સાપ છે આમાં શું છે? આમાં મને કઈ દેખાતું ને ક્યાં એલા દેખાણો અહીંયા શું છે? ગો છે જો હમને ક્યાં છે ગો? હા એલા દેખાણ્યો. ઝાડન માંથી સડીને બેઠો પૂછડી તો એઠે. આનું અજગર કેવાય કે યારું કહેવાય? હા એક તો અહીં બેઠું આમ દો. હા કેવો ગુંડલો વળે કાળો ભમ્મર સાપ. એ આપણી પ્રજાતિમાં લે કાળો ભમ્મર સાપ. કેવો સાપ કહેવાય? કેવો કહેવાય? તો તમને ખબર શું હે? કાલ ઓલા કેવા પથરાળ કાસબા કીધા કે તમે? એની એકની ખબર હે? જો ભાઈ સાપ. તમને સાપના નામ આવડતો હોય તો કે કોમેન્ટ કરી દેજો. આ કાકીડો તો જો આપણે નોર્મલ કાકીડા ઘણા જોઈએ, પણ આવો કાકીડો તો મેં પહેલી વાર જોયો. કેવો આયલો દે અસલ કો લાગે. આમ તો અહીંયા અસગર આમ તો ખૂણામાં કરીને ક્યાં છે? ઊંડું વળીને હારું. આને શું કહેવાય? મારમો શેટ કહેવાય. અહીં જો બધા જેને નામ ન આવડે નહીં ભાઈ વાંચી લેવાના, કારણ કે બધે અલગ અલગ ઠેકાણે બોડિયા મારેલા છે. શું છે? વણિયર નામનું પ્રાણી છે. આપણે સક્કરબાગમાં આવી તો આપણે જોવા મળે, બાકી આવું તો આપણે નામ પહેલી વાર સાંભળ્યું. બધે મારેલા છે બધે. રેમ્બો લોરીકીટ નામ સાંભળ્યું. પોપટનું નામ આવું છે. બાકી આપણે તો સાદા પોપટની ખબર હોય, બાકી ખબર હોય નહીં કે લીલા કલરનો પોપટ આવે. આ શેનું ઝાડ છે? ખજૂર ને હવે કોઈ કીધું શાખો તો એ તોડીને તો ભાઈ આ શેનું ઝાડ છે? આ ભાઈ પ્રાણી સંગ્રહાલયમાં આવીને ના ભાઈ આ પ્રકારનું એક ઝાડ છે. જેને ખબર હોય ને એ કોમેન્ટ કરી દેજો. જો ભાઈ આ હે મારમો શેટ ને ઓલો પોપટ છે ને બાજુમાં ત્યાં હામું જ છે આ ઝાડ. જો ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. ને આ છે આપણું રાષ્ટ્રીય પક્ષી. જો ભાઈ મોર ને ઢેલ બે ભેગા છે, કાંઈ ન ઘટે, એક નંબર. ભાઈ લીલા મોર કહેવામાં આવે. જેને નામ ન આવડતા હોય ને બધે અહીંયા બોડિયા મારેલા છે, ભાસી લે. એક જો ભાઈ અહીંયા મોર પણ
જો કળા પડી લાગે ને આ છે આપણો અસલી ભારતીય મોર પણ આ જાળી છે ને એને લીધે હેરકું દેખાતું નહીં. બડા મે નાચે મોર તકથૈયા થૈયા પોપટ લાગે. આ ભાઈ આનું નામ શું છે? સ્કારલેટ મકાઉ. આ ભાઈ સ્કારલેટ મકાઉ છે ભાઈ. આને નામ એવા છે ને યાદે નો રે આપને. મારે હીવડા મે નાચે મોર તકથૈયા થૈયા. આપણે પહેલી વાર મોર અય ગાતા એક કાવલા ખલેલાને જાડું દેખાડો. ને ભૂખા ગયા ને તો આવી જા નાસ્તો કરવા. ભૂંગળા બટેટા મંગાવી લીધા. ત્યાં ખાઈ પછી પકોડા ને હજી તો ઉપરકોટ જવાનું તો બાકી. કોટ વાગી ગયો ખાવા બેસી ગયા નથી. ઉપરકોટ જવાનું ખબર નહીં કેટલા વાગે આવી ગયા છે. એક વાઇવ જોવા મને વાઇવનું નામ ભૂલાઈ ગયું. ભાઈ આ વાઇવે પાસે હું પહેલી વાર જુનાગઢમાં બધી જગ્યાએ ફરી રહી. વાઇવ જોઈ લીધી, નવગણ કુવો જોઈ લીધો પણ પાછા આ સંજુ આવી ને અમુક એવા લોકેશન છે. આ વાઇવ પાસે હું પહેલી વાર આવી દો. આવી જા તમે અહીંયા કેવા. આ ઉપર કઈ રીતના છે તો કે આ રીતના છે. આ વાઇવનું નામ મને ભૂલાઈ ગયું કે નસગરી કેવી કંઈક વાઇવ છે. તો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. આ બાજુનું ગજબનું હતું ને ફોટા પાડવા ઉભા રહી ગયા. જો ભાઈ આ રીતના કંઈક હતું. એક નંબર ફોટા આવે ને વાદળછાયું વાતાવરણ છે ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું ને એટલે અહીંયા મતલબ હાલવાની બહુ મજા આવે. ઉપરકોટમાં તમે ઉનાળામાં આવ્યા હોય ને તો તમે હાલીને તમારે હાવ થાકી જાવ. અને આ વાદળછાયું વાતાવરણ છે ને ક્યારેક ઝરમર વરસાદ થી અડી કડી વાયુ જોવાનું. જોવો ભાઈ નાયલો નજારો જોવો તમે. ભાઈ આપણે વાયુમાં કે કઈ રીતના વાયુ. હું તો અહીં ઘણી વાર આવી પણ સંજુ નથી આવ્યા એટલે આપણે લઈને આવ્યા. આ રીતના કંઈક વાયુ છે. ના સડીને બેઠા હોય આ રીતના કંઈક વાયુ છે. અત્યારથી પગ દુખા મળ્યા. ખબર નહીં કે ગિરનાર ચડતી વખતે શું થાય. અડીકડીની વાયુ જોયું ને આવી ગયા છે. આપણે નવગણનો કૂવો છે ને એના કુળદેવીમાં એટલે કે આપણે કુળદેવીમાં ખોડિયારમાંના દર્શન કરી લીધા અને આવી ગયા છે આપણે ભાઈ આ નવગણનો કૂવો જોવા. અને સંજુ હાવ એટલે હાવ થાકી ગયા કે હવે મારે કૂવો જોવા નહીં આવું. મેં કીધું આ સહેલું છે પછી આપણે જઈને વૈયા જઈએ. ભાઈ આ રીતના છે ને તેમ યેઠે થાય ને યેઠે ભાઈ ફૂલ અંધારો છે એટલે હું એકલી તો કાંઈ જાઉં ને એટલે મારે આને હારે લઈને આવવા પડ્યા. સહેલું છે ભાઈ આપણે સંજુ ના પાડતા ને તો પરાણીને લઈને નવગણ કૂવો જોવા આવી ગયો. જો ભાઈ આ રીતના છે જે નવગણ રાજાએ બનાવેલો હતો. અને કહે છે કે અહીંયા છે ને ખોડિયારમાંનું થાનક છે પણ આ પાણી આવી ગયેલું ને લાઈટ કરો તો અહીંયા પાણી આવી ગયેલું હોય ને એટલે થાનકમાં હે ને ભાઈ દેખાતું નહીં. નકર ખોડિયારમાંનું થાનક છે એટલે ના ન જઈએ કે બસ છેલ્લા પગથિયે આવીએ. જો અહીંયા દિયાણ થઈ ગયો ને આ છે નવગણ કૂવો. મજા આવી કે હે કે થાકી જા હા શું બોલો. પૂરો થઈ ગયા મોટા અક્ષરે લખેલું છે નવગણ કૂવો. ભાઈ તો આ રીતના છે. આપણે અંદર જઈને દેખાડ્યું. હાવ થાકી પૂરું થઈ ગયું. તો આજના વિડીયોને કરે છે અહીંયા જેને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જાજો. મળીએ છે નવા જોઈશે ને નવા ઉમંગ સાથે. સૌથી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને હા કાલે જવાનું છે ગિરનાર ચડવા તો એ વિડીયો આવશે આ ચેનલ ઉપર. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળે છે નવા જોઈશે નવા ઉમંગ સાથે. સૌથી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.